કેવાયસી છેતરપિંડી શું છે, શા માટે કરવામાં આવે છે ને કેવી રીતે થતી હોય છે ને શા માટે એના કિસ્સાઓ વધ્યા છે। ત્યાર પછી તમને સવાલ થતો હશે કે કેવાયસી અપડેટમાં શું ધ્યાન રાખવું જોઈએ, તો એ વિગતો પણ અમે આપને જણાવીએ। સૌથી પહેલાં તો કોઈ પણ બેંક, યુપીઆઈ એપ કે નાણાકીય સંસ્થાઓ કેવાયસી માટે કોઈ જ પ્રકારનો ફોન નથી કરતા હોતા। એટલે જ્યારે પણ તમારા ફોન પર કેવાયસી બાબતે જો ફોન આવે છે તો પછી તમારે સમજી જવાનું છે કે આ ફ્રોડ કોલ છે। કોઈ બેંક, યુપીઆઈ એપ ક્યારેય કેવાયસી વેરિફિકેશન માટે ઓટીપી નંબર પણ નથી માંગતા હોતા। એટલે આ એક બાબત પણ ક્લિયર કટ છે, એ પણ તમારે ધ્યાન રાખવા જેવી છે। જો કોઈ ફોન કરીને કહે કે તમારું ખાતું બંધ થઈ જશે અને તમારે કેવાયસી કરાવવું જોઈએ તો તે છેતરપિંડી છે। એટલે આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે। કોઈ પણ કેવાયસીના નામે ફોન આવે છે, ઓટીપી નંબર માંગે છે અથવા તો ખાતું બંધ કરવાની પણ વાત કરે છે તો એ વાત પર તમારે ભરોસો નથી કરવાનો। આ તમામ જે હોય છે ફ્રોડ કોલ્સવાળા કરતા હોય છે। આવા ફોનને તાત્કાલિક જ ડિસ્કનેક્ટ અને બ્લોક કરી દેવો તમારા માટે હિતાવહ રહેશે અને આની જાણ તાત્કાલિક જ તમારે સાયબર પોલીસને પણ કરી દેવી જોઈએ, જેને કારણે સાયબર પોલીસને પણ ખ્યાલ આવે। કેવાયસી વેરિફિકેશનને નામે ક્યારેય તમારો કાર્ડ નંબર, સીવીવી નંબર કે પિન નંબર છે કોઈને પણ શેર કરવો નહીં, કેમ કે કેવાયસીમાં કોઈ પણ પ્રકારનો તમારો નંબર કે તમારા ડિટેલ્સ કે બેંક ખાતા નંબર કોઈ પણ વિગતો માંગવામાં નથી આવતી હોતી। ત્યારબાદ તમને સવાલ થાય કે કેવાયસી કૌભાંડમાંથી બચવા માટે શું કરવું જોઈએ, તો એની પણ આપણે વિગતો જાણી લઈએ કે કેવી રીતે કેવાયસી ફ્રોડથી બચી શકાય। કેવાયસી એક જરૂરી પ્રક્રિયા છે, સૌ કોઈ માટે આ જરૂરી પ્રક્રિયા છે, આપને ખ્યાલ છે, પરંતુ આનાથી છેતરાઈ ન જવાય એ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે। આ મની લોન્ડરિંગ અથવા તો નાણાકીય છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે। કેવાયસી વેરિફિકેશન બેંકોને તમારા ખાતા વિશે જાણવામાં પણ મદદ કરતા હોય છે। બેંકને જાણ થાય કે ગ્રાહકના પૈસા ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગમાં તો નથી લેવાતા ને, આ પણ ખૂબ જરૂરી બની રહેતું હોય છે। એટલે કેવાયસી કૌભાંડથી બચવા માટે આ તમામ તમારે કરવું જોઈએ। ત્યારબાદ હવે સૌથી મહત્વપૂર્ણ વિગતો એ છે કે તમારે કઈ બાબતો ધ્યાન રાખવાની હતી એની આપણે વાત કરી છે, બચવા માટે શું કરવું એની વાત કરી છે। હવે 7 એવી ભૂલો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જે તમારે નથી કરવાની। જો કોઈ પણ ફોન આવે છે, કોઈ પણ તમને તમારો પિન નંબર માંગે છે, બેંક ખાતા નંબર માંગે છે, તો એ ભૂલો તમારે નથી કરવાની। એ 7 ભૂલો કઈ છે એ હું આપને જણાવું। અજાણ્યા કોલ કે મેસેજ દ્વારા તમારું કેવાયસી અપડેટ કરશો નહીં, ખૂબ મહત્વપૂર્ણ આ જાણકારી છે। કોઈ પણ અજાણ્યા કોલ કે મેસેજ આવે છે તો તમારું કેવાયસી છે એ અપડેટ તમારે કરાવવાનું નથી, કેમ કે ફોન દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી છે એ માંગવામાં નથી આવતી, અપડેટ કરાવવાની પણ માહિતી નથી માંગવામાં આવતી। વોટ્સએપથી અજાણી લિંક પર કોઈ પણ દસ્તાવેજ અપલોડ ના કરવા। ઘણી વખત એવું બનતું હોય છે કે વોટ્સએપમાં પણ લિંક મોકલતા હોય છે ને એ લિંક પરથી અપડેટ કરવાનું તમને સલાહ આપતા હોય છે અથવા તો એની જે રીત હોય છે એ પણ તમને શીખવતા હોય છે, પરંતુ આવા સમયે પણ તમારે કોઈ પણ દસ્તાવેજ છે વોટ્સએપની લિંક પર અપલોડ નથી કરવાનું। ત્યારબાદ વાત કરીએ તો ફિશિંગ ઈમેલ્સ અથવા તો કોલ્સથી પણ તમારે સાવધાન રહેવાનું છે। ઘણી વખત આવા ઈમેલ્સ પણ આવતા હોય છે, તેનાથી પણ તમારે સાવધાની રાખવાની છે, આ પણ ભૂલ નથી કરવાની। ત્યારબાદ જોઈએ, જો તમારો પિન ક્યારેય કોઈની સાથે શેર કરવાનો થાય, જો ફોન કરીને તમારો પિન નંબર માંગવામાં આવે છે અથવા તો વોટ્સએપ પર તમારો પિન નંબર માંગવામાં આવે છે તો તમારે એ પિન નંબર શેર નથી કરવાનો, કેમ કે કેવાયસીમાં આવો કોઈ પણ પ્રકારનો પિન છે માંગતા નથી હોતા। ત્યારબાદ આગળ જોઈએ કે કેવાયસી માટે ફક્ત બેંકની ઓફિશિયલ વેબસાઇટ, એપનો જ ઉપયોગ કરવો જોઈએ। કેવાયસી પ્રક્રિયા ખૂબ જરૂરી છે, પહેલાં પણ આપણે વાત કરી છે, એટલે પ્રક્રિયા તો તમારે પૂર્ણ કરવાની છે, પરંતુ ફક્ત બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ જ એપનો તમારે ઉપયોગ કરવાનો રહેશે। બેંકની સાઇટ ખોલતા પહેલાં યુઆરએલ અને ડોમેન ખાસ ચકાસી લેવું, કેમ કે ઘણી વખત આ જો ખોટું હોય તો પણ તમારી સાથે ફ્રોડ થઈ શકે છે, એટલે ખાસ તો જે યુઆરએલ અને ડોમેન છે એ પણ તમારે ચકાસી લેવું જોઈએ। છેતરપિંડીનો ભોગ બનો તો તાત્કાલિક જ સાયબર હેલ્પલાઇનનો તમારે સંપર્ક કરવાનો છે, કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે તમે શિકાર બની ગયા પરંતુ તમને ખ્યાલ ના હોય કે હવે શું કરવું, પરંતુ તમારે તરત જ જો આવી કોઈ પણ તમને શંકા જાય કે તમારી સાથે કેવાયસીના નામે છેતરપિંડી થઈ રહી છે તો તાત્કાલિક જ તમે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક પણ કરી શકો છો। એ નંબર કયો છે એની પણ હું તમને વિગત આપી દઉં। 1930 નંબર સાયબર ફ્રોડની ફરિયાદનો નંબર છે, જેના પર તમે
ફોન કરી શકો છો અને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો. એટલે આજ પછી હવે કોઈ પણ જો ફ્રોડ કોલ્સ આવે છે તો આ નંબર પર તમે ફોન કરીને બચી શકો છો અને સાયબર પોલીસને પણ જાણ કરી શકો છો. ત્યારબાદ